ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના વિસનગર મુકામે એપીએમસી મેદાન ખાતે જાહેર સભાને સંબોધી હતી। મહિમાવંત મહેસાણાના નામે આયોજિત વિકાસ અને વિરાસત માટેની આ જાહેર સભા દરમિયાન મુખ્યમંત્રી દ્વારા ₹938 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાયું। ₹630 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત, ₹168 કરોડના વિકાસ કાર્યોનું ભૂમિપૂજન અને ₹140 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં આજે રાજ્ય સરકાર કરોડો રૂપિયાના કામો ગુજરાતની જનતાને ભેટ આપી રહી છે। આજે મહેસાણા જિલ્લામાં એ પૈકી 938 કરોડના કામો અને કુલ જો જોવા જઈએ તો અમે દર 5 વર્ષે હિસાબ આપતા હોઈએ છીએ કે કેટલા કામ થયા, શું થયું, અમે શું કહ્યું હતું, કેટલું પૂરું કર્યું। એ ભારતીય જનતા પાર્ટીની નીતિ ને રીતિ રહી છે।